હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. હું રાકેશ આ વિડીયો લઈને આવ્યો છું અમેરિકા ટુરિસ્ટ વિઝિટર વિઝા B1 B2 ઇન્ટરવ્યૂની તૈયારી કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ. ફ્રેન્ડ, સૌપ્રથમ વિઝા ફી ભરીને ઇન્ટરવ્યૂ ડેટ બુક કરવાની હોય એટલું તો આપને ખબર જ છે. અત્યારે વિઝિટર વિઝાની ડેટ નજીકની મળતી નથી. 6 થી 12 મહિનાનું વેઇટિંગ ચાલે છે. સૌથી અગત્યની વાત છે DS-160 ફોર્મ ભરવાનું. આખા ઇન્ટરવ્યૂનો બધો આધાર આ ફોર્મ પર રહેલો છે. અમુક લોકો બીજાની જોડે આ ફોર્મ ફિલઅપ કરાવડાવે છે અને પોતાને આ ફોર્મની અંદર શું વિગત ભરી છે એ પૂરેપૂરી માહિતી હોતી નથી. એટલે તમે આ ફોર્મને સબમિટ કરાવતા પહેલાં એની એક પ્રિન્ટઆઉટ લઈ અને એને ચેક કરી લો કે તમારા બધા સ્પેલિંગ, તમારી વિગત બધું પ્રોપર છે કે નહીં, અને પછી તમે એને સબમિટ કરાવો. એટલે તમે એક બે વાર પ્રિન્ટઆઉટ લઈને એને ચેક કરીને રીચેક કરી શકો છો કે તમારી માહિતી જે અંદર પ્રોપર ભરેલી છે ને, અથવા જે બધું સાચું છે એ રીતના. અને તમે જ્યારે DS-160 ફોર્મ ભરો ત્યારે તમારું નામ પાસપોર્ટ પ્રમાણે જ હોવું જોઈએ. એક ખાસ વાતનું ધ્યાન રાખજો કે તમારા બધા ડોક્યુમેન્ટમાં તમારા કે તમારા ફેમિલી મેમ્બર્સના નામમાં કોઈ સ્પેલિંગ ડિફરન્ટ ના હોવો જોઈએ. બધા ડોક્યુમેન્ટમાં એક સરખા સ્પેલિંગ હોવા જોઈએ. કારણ કે DS-160 ફોર્મ ભરવાનો મેઇન અંદર ડિટેલ્સ છે તમારા પાસપોર્ટને મેચ થવી જોઈએ, કે કોઈ ડિફરન્ટ સ્પેલિંગ ના હોવા જોઈએ, એ જ છે. અને દોસ્તો, DS-160 ફોર્મ ભરવાનો અને કયા ડોક્યુમેન્ટ તૈયાર કરવાનો એક વિડીયો આપણે અલગથી બનાવીશું, કારણ કે આ વિડીયો ઘણો લાંબો થઈ જશે. હા ફ્રેન્ડ્સ, તમે મારા વિડીયોમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને નવી અપડેટ મળતી રહેશે. તો વાત કરીએ ઇન્ટરવ્યૂ વિશે. તો સૌપ્રથમ આપની બાયોમેટ્રિક ડેટ હશે. બાયોમેટ્રિક અને વિઝા ઇન્ટરવ્યૂ ડેટ અલગ અલગ હોય છે. ઘણાને 2 દિવસનો ગેપ હોય છે, અથવા ઘણાને અલગ અલગ આગળ પાછળનો દિવસ પણ હોઈ શકે છે. તમારે બાયોમેટ્રિક ડેટના દિવસે તમારો પાસપોર્ટ, વિઝા એપોઇન્ટમેન્ટ કન્ફર્મેશન લેટર, વિઝા ફી ભર્યાની સ્લીપ, DS-160 ફોર્મ ભર્યાની કન્ફર્મેશન પ્રિન્ટઆઉટ સાથે લઈ જવાના હોય છે. ફ્રેન્ડ્સ, બાયોમેટ્રિક હોય કે વિઝા ઇન્ટરવ્યૂ, આપને 45 મિનિટ પહેલાં સ્થળ ઉપર પહોંચી જવું જોઈએ. ત્યાં તમારી એપોઇન્ટમેન્ટના સ્લોટ પ્રમાણે, ટાઈમ સ્લોટ પ્રમાણે જ અંદર લેવામાં આવે છે. પણ આપણે થોડા ટાઈમથી વહેલા ગયા હોય તો ક્યાંય આપણે ટ્રાફિક કે ક્યાંય અટવાયા હોય તો મોડું ના થાય. અને ફ્રેન્ડ્સ, તમે ત્યાં ડિજિટલ ગેઝેટ્સ કોઈ એલાઉ નથી. તમારી ડિજિટલ વોચ હોય કે મોબાઈલ હોય તો એ તમારે એલાઉ નથી અંદર. ત્યાં લોકરની ફેસિલિટીઝ છે, પણ તમારી સાથે કોઈ રિલેટિવ્સ આવ્યો હોય અને એનો એપોઇન્ટમેન્ટ ના હોય તો એ બહાર વેઇટ કરતા હોય તો તમે એને આપી શકો છો. નહીં તો તમે લોકરની સુવિધા છે, તમે લોકરમાં મૂકી શકો છો. બાયોમેટ્રિકના દિવસે લોકરનો ચાર્જ 500 રૂપિયા છે અને વિઝા ઇન્ટરવ્યૂના દિવસે લોકરનો ચાર્જ 50 રૂપિયા છે. બાયોમેટ્રિકમાં લાઈન હોય છે, પણ ત્યાં તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરી તમારા પાસપોર્ટમાં એક સ્ટીકર લગાવી આપવામાં આવે છે અને પછી ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટની લાઇનમાં ઊભા રહેવાનું હોય છે. ત્યાં 5 થી 6 વિન્ડો હોય છે. ત્યાં તમારો ફોટોગ્રાફ્સ અને ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે અને આ પ્રોસેસ લગભગ 30 થી 40 મિનિટની હોય છે. પછી બીજા દિવસે ઇન્ટરવ્યૂમાં લાઈન વધારે હોય છે. પછી જલ્દી નંબર લાગી જાય છે, પણ તેમાં ટાઈમિંગ પ્રમાણે તમને અંદર જવા દે છે. ત્યાં 2 લાઈન હોય છે. એક ઇમિગ્રેશન ફાઇલના ઇન્ટરવ્યૂની હોય અને બીજી વિઝિટર વિઝાના ઇન્ટરવ્યૂ માટે. તો હવે ફ્રેન્ડ્સ, તમારે ધ્યાનમાં રાખવાની બાબત એક બીજી, કે તમે ઇન્ટરવ્યૂના દિવસે તમારે સિમ્પલ અને સોબર ડ્રેસિંગમાં જવું જોઈએ. કોઈ પણ લખાણવાળા કપડાં કે કોઈ ફની લુકમાં જવું ના જોઈએ. એકદમ સિમ્પલ ને સોબર કપડાં. પછી ઇન્ટરવ્યૂના દિવસે પણ તમારે બાયોમેટ્રિકના દિવસે લઈ ગયેલા પેપર્સ, ડોક્યુમેન્ટ જોડે લઈ જવાના છે. પણ એની સાથે તમારા જે બીજા ડોક્યુમેન્ટ્સ છે, કે તમે જે DS-160 ફોર્મની અંદર ફિલઅપ કર્યું છે, જે વિગત આપી છે, એ ડોક્યુમેન્ટ્સ સિક્વલથી સેટ કરીને તમારે જોડે લઈ જવાના રહેશે. તમને તમારા ટાઈમ સ્લોટ પ્રમાણે અંદર જવા દેશે. પછી સૌ પ્રથમ તમને જે વિન્ડોમાં ઊભા રાખવામાં આવશે ત્યાં તમારા પાસપોર્ટનું વેરિફિકેશન કરી તમને પૂછવામાં આવશે કે તમારા નામમાં કે કોઈ ચેન્જીસ નથી ને, અને તમને આગળ ઇન્ટરવ્યૂ માટે લાઇનમાં ઊભા રાખશે. ત્યાં તમને પૂછવામાં આવશે કે ઇન્ટરવ્યૂ તમારે કઈ લેંગ્વેજમાં આપવો છે, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. તમે ત્યાં તમારી લેંગ્વેજ સિલેક્ટ કરીને કહી શકો છો. તમે જે કહેશો કે ગુજરાતી, તો તમને ગુજરાતીની લાઇનમાં ઊભા રાખશે. તમે કહો ઇંગ્લિશમાં તો ઇંગ્લિશની લાઇનમાં ઊભા રાખશે. ત્યાં ટોટલ અલગ અલગ 25 થી 30 વિન્ડો હોય છે. લાઇનમાં ઊભા રહો ત્યારે આજુબાજુ કોઈ ચર્ચા કરવી નહીં. તમારો નંબર આવે ત્યારે સૌ પ્રથમ તમારે પાસપોર્ટ માંગશે
અને તમારું DS-160 ફોર્મ કોમ્પ્યુટરમાં ઓપન કરી તમને સવાલ પૂછવામાં આવશે. હા ફ્રેન્ડ્સ, તમારા ડોક્યુમેન્ટ જોતા પણ નથી, પણ તમારી વાતચીત પરથી કોઈ ડાઉટ જાય તો તમને ડોક્યુમેન્ટ જોવા માગે છે. અહીં તમારે પેશન રાખવાની જરૂર છે. બહુ ઉતાવળ કરવાની કે ગભરાવાની જરૂર નથી. પ્રશ્ન પૂછે ત્યારે આજુબાજુ જોઈને કે એટીટ્યૂડમાં કે કોઈ ઈશારાથી જવાબ આપવાનો નથી. વિઝા ઓફિસરની સામે જોઈને વાત કરવાની છે. ત્યાં તમારે એ ધ્યાન રાખવાનું કે તમે જે DS-160 ફોર્મમાં જે વિગત આપી હોય એ તમને ત્યાં પૂછે તે બંને અલગ અલગ ના હોવી જોઈએ. ઘણીવાર શું થાય કે તમને કોઈ વસ્તુ પૂછી પણ તમે DS-160 ફોર્મમાં ભરી જ નથી, અથવા તમે જે ભર્યું હોય એ તમે નહીં બીજું જ કંઈક જવાબ આપી દીધો હોય, તો એ વાતની ખાસ ધ્યાન રાખજો. ત્યાં કોઈ પણ જાતની બહેસ કરવી નહીં. તમારી કોશિશ એવી હોવી જોઈએ કે ઓછી વાતમાં જવાબ આપો, નાના જવાબમાં બધું કવર થઈ જાય એવો પ્રયત્ન કરજો. જે પણ જવાબ આપો તે ગુમાવી ફિરાવીને ના આપતા, અને જેટલું પૂછે તેટલાનો જવાબ આપજો. વધારે કહેશો તો તેમાંથી જ પ્રશ્ન પૂછશે અને તમે ગૂંચવાશો. ફ્રેન્ડ્સ, ઓછા પ્રશ્નમાં તો વાંધો નથી આવતો, પણ તેમના પ્રશ્ન વધે છે તો લોકો ગભરાવાનું શરૂ કરી દે છે, અને ત્યાં તે ક્રોસ પ્રશ્નમાં જે ફોર્મમાં નથી ભર્યું તે પણ કહી દે છે અને રિજેક્ટ થાય છે. ફ્રેન્ડ્સ, તમને ત્યાં વિઝા ઓફિસર પ્રશ્ન પૂછે છે કે કેમ અમેરિકા જવું છે, ફરવા જવું છે તો ક્યાં ફરવા જવું છે, અને કેટલા સમય માટે જવું છે, અમેરિકામાં તમારા કોણ છે, તમે ત્યાં જવાના છો એનું એડ્રેસ શું છે, તમારા સ્પોન્સર્સ કોણ છે, તે શું કરે છે, તેની ઇન્કમ શું છે, તમે અગાઉ વિદેશ પ્રવાસ કરેલ છે, તમે શું કરો છો, તમારી આવક કેટલી છે, તમારી આ ટ્રીપનો એક્સપેન્સ કોણ કરવાનું છે, તમારી પાસે સફિશિયન્ટ ફંડ છે કે નહીં, એ લોકો એ જોવા માગે છે. એટલે આ બધા પ્રશ્નોના જવાબ તમારે આપવાના હોય છે, અને આ બધા પ્રશ્નોની જવાબદાર જે પણ પ્રશ્નો છે એની તૈયારી તમારે કરવાની છે. કે તમે ત્યાંનો સ્પોન્સર લેટર મંગાવ્યો છે તો એની પૂરી ડિટેલ તમારી પાસે હોવી જોઈએ, કે મને કોણે સ્પોન્સર કર્યું એનું પૂરું વિગત. કારણ કે ઘણીવાર લોકોએ શું છે, કોઈ ફ્રેન્ડ્સ થ્રુ સ્પોન્સર મંગાવ્યા હોય તો એમણે રીડ જ ના કર્યું હોય, હા એમણે સબમિટ કરી દીધો, પણ તમને માહિતી હોવી જોઈએ કે તમને ટોટલ તમે જે પણ વિગત એ લોકોને રજૂ કરી છે એ તમારી પાસે હોવી જોઈએ. પછી ઘણીવાર શું હોય છે કે કોઈએ કારણ બતાવ્યું હોય કે હું આ રીઝનથી મારે અમેરિકા જવું છે, તો એની પૂરેપૂરી માહિતી એમને ના હોય. હવે સમજો કે એક્ઝામ્પલ કે અત્યારે અમેરિકામાં વર્લ્ડ કપ રમાવાનો છે ક્રિકેટ, તો લોકો બતાવે કે મારે ક્રિકેટ મેચ જોવા માટે જવું છે, પણ હવે સમજો કે અહીંયા એણે પહેલાં કોઈ દિવસ સ્ટેડિયમમાં મેચ જોવા જ ના ગયા હોય, અથવા એમને પૂછે કે નોર્મલ ક્રિકેટ્સના રૂલ્સ, કે એમ ધારો કે એમને ક્રિકેટ મેચ જોવા જવું છે તો એ ક્રિકેટના ફેન છે તો એને અમુક ક્રિકેટના રૂલ્સ તો ખબર હોવી જોઈએ. તો એ ક્રિકેટના રૂલ્સ પૂછવા માટે એમને જ્યારે પૂછે ત્યારે એમની વિગત ખોટી પડે, એને રિજેક્ટ કરી દે. એટલે કોઈ પણ બેઝ તમે બનાવ્યો હોય કે આ પર્પઝથી જવું છે, તો એ પર્પઝની પૂરેપૂરી માહિતી તમારી પાસે હોવી જોઈએ. તમને કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમે ઇન્સ્ટન્ટ એનો જવાબ આપો. આ જ વસ્તુમાં તમને જ્યારે ખબર ના હોય તો જ પ્રોબ્લેમ થાય, નહીં તો વિઝા મળી જ જાય. એટલે આ એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની. અને વિઝા મળે ત્યારે તમારી ફરીથી એકવાર ફિંગરપ્રિન્ટ ત્યાં લે છે અને તમને કહેશે કે વિઝા મળી ગયા છે, અને તમને નોર્મલ માહિતી લખેલી એક કાગળ આપશે કે જેની અંદર વેબસાઇટને લખેલું હોય તમારે ચેક કરવા માટે કે તમને વિઝા મળી ગયા ત્યારે એમને જે પણ માહિતી વિઝાની અંદર લખી એ તમે ચેક કરી શકો છો કે તેમાં કોઈ મિસ્ટેક નથી રહી ગઈ ને. પણ જનરલી તમે જે ફોર્મમાં DS-160 ફોર્મની અંદર ભરેલું હોય એ જ વિગત હોય છે, અને તમારો પાસપોર્ટ રાખી લેશે અને વિઝા સ્ટેમ્પ લગાવી પાસપોર્ટ કુરિયરમાં મોકલી આપશે. અને તમારા આપેલ એડ્રેસ પર પાસપોર્ટ કુરિયર કરી અને તમારા પાસપોર્ટ ત્યાં ઘરે આવશે, ત્યાં તમારે કુરિયરનો ચાર્જ પેડ કરવાનો હોય છે. અને જો વિઝા નહીં મળ્યા હોય તો તમારો પાસપોર્ટ ત્યાં પાછો આપી દેશે. વિઝા મળે કે ના મળે તમારે કોઈ પણ જાતનું ઓવર રિએક્શન આપવાનું નથી. તો ફ્રેન્ડ્સ, વિઝિટર વિઝા માટે તમારું પરફેક્ટ રીઝન અને ડોક્યુમેન્ટ પરફેક્ટ હશે. તમે એવું બતાવી શકો કે મારે આ દેશમાં પાછા આવવાનું આ પૂરતું કારણ છે, તો તેમને કોન્ફિડન્સ આવી ગયો કે આ વ્યક્તિ પાછો આવી જશે. તો મારું માનવું છે કે વિઝા ઓફિસર તમારા વિઝા રિજેક્ટ નહીં કરી શકે. એ વિઝા આપતા જ હોય છે, પણ એમને એક કોન્ફિડન્સ હોય કે આ વ્યક્તિ પાછો આવી જશે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ બટન દબાવી દેજો. તો ફરીથી મળીશું. ગુડ બાય.